નહોતો, પણ જેને કંઠી બાંધી હતી એવો જામનગર ઠાકોર વિભો જામ ગીતાની વિભૂતિ કહેવાય. આવો રાજા જામનગરના વિભા જામે ખબર પડી કે મારા ગુરુ મૂળદાસે આવું પાપ કર્યું એટલે ગુરુની કંઠી તોડી નાખી. આ દુનિયાનું કાંઈ નક્કી નહીં, ક્યારે પગે લાગે ને ક્યારે પગ પકડી પછાડે. સાવધાન રહેના મેરે ભાઈ બહેન. મૂળદાસજીને ખબર પડી કે ગીતામાં જેને વિભૂતિ કહ્યું એવો રાજાએ મને ઓળખી ન શક્યો, અને મારો ચેલો મેં જેને કંઠી બાંધી મને ઓળખી ન શક્યો અને એને કંઠી તોડી નાખી. પણ ખેર અમરેલીથી દ્વારકા જાય છે, રસ્તામાં જામનગર વિભા જામનો દરબારગઢ હાલે. મૂળદાસને એમ થયું કે ગમે તેમ તો ચેલો ભૂલી ગયો, ગુરુથી કેમ બોલાય, એટલે જામનગરના દરબારગઢમાં ગયા. ખબર આપ્યા કે કહી દેજો જામનગર વિભા જામને તમારો પાપી મૂળદાસ તમને 5 મિનિટ મળવા માંગે છે. બન્યું એવું કે એક દિવસે વિભા જામે નવા ગુરુ કરેલા, નવા ગુરુની કંઠીની વિધિ ચાલે, અને એ જ સમયે મૂળદાસ ત્યાં ગયા. અને જ્યાં ગયા તો ગઢના દરવાજાની બાજુમાં મૃતક પડેલી બિલાડીના 2 બચલા પેટ ભરવા માટે બિલાડીની છાતી ઉપર વલખા ભરે છે. પણ મૃત્યુ પામેલી બિલાડી, એના શરીરમાં દૂધ સમાપ્ત થયેલું. મૂળદાસને એમ થયું કે આ બિચારી બિલાડી એના 2 બચલા લીધા પોતાની જોડીમાં, એ મરણ પામેલી બિલાડીને લીધી. દરબારગઢમાં આવ્યા. વિભા જામે સ્વાગત તો કર્યું પણ સારું ન લાગ્યું. જે પગે લાગી અને જેના ચરણ ધોઈને પાણી પીતો હતો એ વિભો જામ જોઈને મોઢું ખેંચી ગયો. બાપ, આ દુનિયા આવી છે, તમે તેનો જય જયકાર કરીને કર્યું હોવા છતાં જગત તમને ક્યારે પલટાવી દેખાય કે હરી ભજી લેજો મેરે ભાઈ બહેન, હરી સ્મરણ કરી લેજો. એ જ હાથમાં કામ આવશે. જગત તો મારો તમારો સ્વાગત કરશે અને કાલ ધક્કો મારી 1 મિનિટ જ થાય. લો, 1 જ મિનિટ. કથા પૂરી થાય અને હું એમ કહું કે 9 દિવસ કથા સાંભળી બધા 1,000 તો આપવા જ પડશે. એટલે હમણાં તરત વાતો થાય, ગો મિનિટ 5 બધા પડદામાં ચાલીએ છીએ. બહુ સોચ સમજ કર રહી है मेरे भाई बहन. मिनट 5 था. આ મૂળદાસજી બિલાડીને લઈને ગયા. વિભા જામે સ્વાગત ન કર્યું, મોઢું બગાડ્યું, પણ ગમે તેમ તો ગુરુ છે, સાધુ છે, સહન કર્યું. બેઠા. વિભા જામે કીધું કે ગુરુદેવ માફ કરજો. શું કે તમારો મારો સંબંધ પૂરો થાય છે વિભા? હા ગુરુદેવ. કેમ? કે બાપુ મેં સાંભળ્યું તમે આવડું મોટું પાપ કર્યું. એક કુંવારી કન્યા ઉપર તમને કુદૃષ્ટિ કરતા બાપુ ઝાખપ ન આવ્યો? મૂળદાસે કીધું બોલી લે બાપ. વિભા જામ બોલી લે, તારે બોલવું હોય પછી હું જવાબ આપું. બહુ બોલ્યો વિભા જામ. ગીતાની વિભૂતિનો કહેવાતો ક્ષત્રિયના જવાબો આપે. મૂળદાસજી સામે ઉભા છે. ખૂબ બોલ્યા વિભા જામ. જાકારો તો ન આપ્યો પણ આસન ન આપ્યું. ઉભા છે વિભા જામ. નવા ગુરુનો કાર્યક્રમ ચાલે, નવા ગુરુ વિધિવત કરાવે. વિભા જામને નવા ગુરુ કંઠી બાંધે. કંઠી બંધાઈ ગઈ, બધી વિધિ પૂરી થઈ અને વિભા જામને મૂળદાસે કીધું કે વિભા નવા ગુરુ ધારણ કરી લીધા. કે હા બાપુ હવે કરવા જ પડે ને, તમે તો આવું પાપ કર્યું. હા વિભા જામ, હું પાપી છું. તારી વાત સાચી છે વિભા, સાચી છે બાપ, હું પાપી છું. પણ આ નવા ગુરુ કે એ તો ગુરુ છે મારા. સારું
વિવાહ એક કામ કર, તારા ગુરુને કહે અમારી જોડીમાં બિલાડી લાવ્યો છો, આ બિલાડીનું મૃત્યુ થયું, એના 2 બચલા પેટ ભરવા માટે વલખા કરે છે. તારા ગુરુને કહે આ બિલાડીને 6 મહિનાની આયુષ આપે તો આ બિલાડી જીવતી થાય, અને બિલાડી જીવતી થાય તો એના બચલા પેટ ભરે. કે તારા ગુરુને. ગુરુએ વિચાર કર્યો કે આવી કસોટી, તો દક્ષિણા લેવા વાળો ગુરુ હતો બાપ, ધર્મ ગુરુ હતો કહેવાતો. અને જ્યાં મૂળદાસજી કહ્યું અને પેલો માણસ નીચું જોઈ ગયો ત્યારે કીધું કે એ તો નહીં થાય તારાથી, કે તો પછી વિવાહ કે દરબાર ઘરમાંથી થોડું ગંગાજળ મગાવ બાપ. ગંગાજળ આપ્યું, પોતાના ભજેલી હરીની માળા કાઢી, ઈ રાત્રિનું સ્મરણ કરેલું હરિમાળા કાઢી અને જલમાં પધરાવી અને અંજલિ લઈ અને મૂળદાસજી કીધું બિલાડીને. ઉપર બ્રહ્માને કહ્યું, વિધાતાને કહ્યું કે હે બાપ, મારી જિંદગી હોય એમાંથી 6 મહિના સંકલ્પ કરી આ બિલાડીને હું મારી આયુષ આપું છું. અને જ્યાં આયુષ છે મૂળદાસજીએ આપી 6 મહિનાની, અને બિલાડી બેઠી થઈ. અને જ્યાં બિલાડી જાગી બચડાને લઈને જતી રહી. મૂળદાસજીને એના ગુરુના ચેલા વિભા જામે ઈ નવા ગુરુની કંઠી તોડી નાખી અને પાછી વિભા જામની બાંધી લીધી. બાપુ મને માફ કરી દેજો, હું ઓળખી ન શક્યો. બીજાના માટે આવા મહાન કલંક લઈ લે એને કહેવાય મહામતી. પહેલી મતી, બીજી સુમતી, ત્રીજી આ મહામતી. મંથરામાં નથી મતી, નથી સુમતી, નથી મહામતી, મંદમતી. મંથરા કઈ કઈ કે છે, મંદમતી છે. કઈ કઈને કહ્યું, કઈ કઈને કહે છે કે મહારાણી હવે જુઓ મંથરાના 2-5 સૂત્રો ધ્યાન રાખજો. આવા સંગમાં જીવતા હોય ને બાપ તો એનાથી અંતર રાખજો, એને ખબર નહીં પડવા દેશો, નહીતર ખોટું લાગશે. પણ એનાથી અંતર રાખીને જીવજો. તમારા માટે આનો સંગ યોગ્ય નથી. કારણ કે રામાયણમાં લખ્યું કે સત્સંગ ન થાય તો કઈ વાંધો નહીં, પણ કુસંગ નહીં કરશો. કુસંગ જ બદલાવે છે આ બધું. મંથરાએ કઈ કઈને કહ્યું છે, એ મહારાણી કઈ કઈ, હા હું ચૂપ કેમ છું? કહું શું કે આવતીકાલે અયોધ્યાની ગાદી રામને આપે છે, આવું મેં સાંભળ્યું. આટલું કહ્યું ત્યાં તો જેમ આહડ મહિનાનો મોહ મેઘ ગાજે મોર નાચે એમ કઈ કઈ નાચવા લાગ્યા. મણી જડિત માળા પહેરીથી આપી દીધી મંથરાને. લે મંથરા, ત્યાં ખુશીના સમાચાર આપ્યા. અયોધ્યાની ગાદી ઉપર આવતીકાલે તો રામ બેસતો હોય તો લે તને આ સોનાની માળા. મણી જડિત સુવર્ણથી માળા લઈ લીધી મંથરાએ. આનું નામ મંથરા. આપણી ઘીરે આવે, ચા આપણી પીવે, સોફા ઉપર આપણા બેસે, આપણી ગજર દે, આપણી બીડી પીવે, આપણો સિગરેટ પીવે, આપણી જ સાથે બેસે, આપણી પાછી પેલી કરે. આનું નામ મંથરા. બોલે બહુ સરસ. હા, મંથરાની વાણી બહુ સારી હોય, સમજવાનું. એ આપણાથી નાના હોય ને તોય આપણને તમે જ કરે. બહુ સુંદર બોલે. હા, વાણીની વિવેકતા એની. કારણ કે એ વાણી મંદમતીની વાણી છે. મતી સુમતી મહામતીની વાણી નથી, મંદમતીની વાણી છે. આવી ચતુર ભરેલી, ચતુરાય ભરેલી વાણી છે. કઈ કઈ કહ્યું, રાજી થઈ મંથરા, તને સોને મઢી દો બાપ, જો મારો રાઘવ કાલ અયોધ્યાનો રાજા થતો હોય તો. મંથરીને થયું કે હું તો આવી છું કંઈક બીજું કરવા, થઈ રહ્યું છે કંઈક બીજું. એટલે કયો મંથરા
કે રાણી આવતીકાલની ગાદી રામને મળે તો એમાં તમને શું ફાયદો? કે બોલે કેમ? કે સાંભળી લો મહારાણી, મેં એવું સાંભળ્યું કે અયોધ્યાની ગાદી જો કાલ રામને મળે તો તમને અને તમારા ભરતને જેલ હવાલે કરવામાં આવશે. મહારાણી સાંભળી લો, અયોધ્યાના સમ્રાટ મોઢાના મીઠા છે, મનના મેલા છે. દાસી બોલે છે કઈ કઈથી રહેવાયું નહીં. આ દુનિયામાં કઈ નારી પતિના અપમાનને સહન કરી શકે? રહેવાયું નહીં. મંથરીની સામે કઈ કઈ ઉભા થયા, ડાબા હાથની થપાટ મારી અને મંથરાને કહ્યું કે મારી દાસી બનીને અયોધ્યાના સમ્રાટને તું મન મેલા કહે? તારી બુદ્ધિ ઠેકાણે છે કે નહીં મંથરા? થપાટ મારી મંથરા પડી ગઈ. કુબડી કીધી, કુબજા કીધી, હવે બોલીશ તો જીભ ખેંચી લઈશ તારી મંથરી. મારા પતિ માટે આવું બોલે? પાછી ચૂપ થઈ ગઈ. થોડી વાર થઈ. રાણી રાણી છે, દાસી દાસી છે. રાણી કઈ કઈ કહ્યું, મંથરા હા બેટા તું એવું બોલી એટલે મેં તને થપાટ મારી. બેટા આવું બોલાય તારાથી? તું દાસી છો, એની સભાનતા તને હોવી જોઈએ. હું રાણી નથી, દાસી છું, એની તને ખબર હોવી જોઈએ. અને તું મારા પિતાને ત્યાંથી ભેળી આવી છો, અહીંનું અન્ન ખાય છે, અહીંનું ઓઢે છે, પહેરે છે. તારે આવું ન બોલાય. સમ્રાટ મારા પતિ છે. મંથરાએ કહ્યું મને ખબર છે મહારાણી, તમારું ખાઉં છું, તમારું ઓઢું છું, તમારું પહેરું છું ને એટલે જ તમારા વિશે હું બોલી. બોલે કેમ? કે મને એમ થયું કે મહારાણીને આટલું કહું પણ હવે નહીં બોલું બસ. અને એક વસ્તુ સાંભળી લો રાણી. શું? કે કદાચ આવતીકાલની ગાદી રામને મળે કે ભરતને મળે, હું દાસી મટીને રાણી થવાની નથી. હું દાસી જ રહેવાની. આટલું તમારું મને બળ્યું એટલે કહું છું. આ બધી મંથરાઓ સમજી લેવાનું. કઈ કઈને એમ થયું અને પછી જીવે રહી અને કઈ કઈ કહ્યું કે મંથરા મને કાંઈ સમજાતું નથી. મંથરા હું આંખથી દેખતી નથી, બુદ્ધિ મારી કામ કરતી નથી. મંથરા તું કહે છે એવું થશે? કાલે ગાદી અયોધ્યાની રામને મળે, મને ભરતને જેલમાં પૂરશે. આ રાણી મેં સાંભળ્યું ખોટું બોલી. એને એમ કહ્યું કે અયોધ્યાની મહારાણી કઈ કઈની દાસી મને મળી, કૌશલ્યાની દાસી મને મળી. એને મને એમ કહ્યું કે કૌશલ્યા એમ કહેતા હતા કે કાલ રામને ગાદી મળે એટલે કઈ કઈને ભરતને જેલમાં પૂરવા છે. કઈ કઈ કીધું થપાટ મારીશ. મંથરા ચૂપ થઈ જા, તું બોલીશ નહીં. મંથરી કેમ મહારાણી મારી વાત ગળે નથી ઉતરતી? કે નહીં કૌશલ્યા કોઈ દિવસ આવું બોલે નહીં, તું જૂઠું બોલે છે. મંથરા તમારી પાસે સાબિતી છે મહારાણી કે કૌશલ્યા આવું ન બોલે? કે છે. શું? કે કૌશલ્યા જો એમ કહે કે ભરત અને કૈકેયીને જેલમાં પૂરવા આવી જો ઈચ્છા કૌશલ્યાના હૃદયમાં આવે તો કૌશલ્યાના પેટે રામ જેવો દીકરો જન્મ જ ન લે. મારી પાસે આ પુરાવો છે. દીકરો જન્મે કોઈ દિવસ રામ જેવો. તું જૂઠું બોલે છે મંથરા. ખોટું બોલમાં કુગડી તને અયોધ્યા હું રહેવા નહીં દઉં. અને મારા કુળમાં આવવાની તારી કઈ એવી હિંમત આલી મને એ તો કહે. મારા ભાગ્યનો સિંદૂર છે મારા પતિ અયોધ્યાના સમ્રાટ. ઇન્દ્ર જેની રાહ જોવે એવો મારો ભરથાર. અને એના માટે તું એમ કહે કે દશરથ મોઢાના મીઠા મનના મેલા મારા પતિને હું ઓળખું, તને એના દર્શને નથી થતા. મંથરા દાસીઓને કઈ દર્શન થાય રાજાના? આપણે ઘેરે કામ વાળું હોય તો એ કાંઈ આપણા પતિ સાથે એને ચર્ચા થોડી થતી હોય? કાંઈ એને ખબર ન હોય કે કોણ કપડાં ધોવા આવે છે, કોણ કામ કરવા આવે છે. ખબર ન હોય પતિને. સમજદાર હોય તો પૂછે પણ નહીં એ વિષયમાં કે એનું કામ છે.
કેમ ઓળખી? અને વળી પાછી એમ બોલી કે મહારાણી, જો આ વાત કહું છું એમાં મારી વાત જો જૂઠી હોય તો મને ભગવાન શંકરના સોગંદ છે. પાછા સોગંદ બોલી. હવે વિચારો તમે, મંથરાને શંકરને શું લેવા દે? ઘણા આવા હોય, સમજો વાત આપણી કરે, આપણું જ કાપે, આપણું જ પેલું કરે, અને હોય આપણા ભેગા, આપણું જ બધું એને પૂરું કરવાનું હોય, એને ખબર હોય, પાછા સમય આપણા ખાય. તમારા બસ તમારા સાસુ તમે નહોતા, પછી જે બોલ્યા ને એ તો મારાથી કહેવાય નહીં, પણ તમારા બહુ બોલ્યા, સમય આપણા ખાય. નહીતર શંકર ને મંથરાને કઈ લેવા દે. ઘણા તમે જો કઈક વાતની વાત હોય ને એટલે વાતમાં બોલે, મને ધજાવાળાના સંગ, જરા કઈક કહો એટલે ના ના ખરેખર મને ધજાવાળાના સંગ. ધજા પણ ઓલા કીધું કયો ધજાવાળો? શંકર, રામ ધજાવાળો, કૃષ્ણ ધજાવાળો, રામદેવ પીર ધજાવાળો, કયો ધજાવાળાના સંગ? ખાસ બધા મંદિરને ધજા તો હોય, કયો ધજાવાળો? એટલે ઓલાએ કીધું કે ઓલો રેલવે સ્ટેશને ઊભો હોય ઈ ધજાવાળો, લાલ લીલી ઝંડી બતાવે ઈ. ઘણા સોગંદ ખાય. મેરે ભાઈ બહેન, મંથરાનું ચરિત્ર આખું કઈક જુદું છે. આઈએ મંથરા બહુ બોલી, આખરે રાણીની મતિ બદલી, બુદ્ધિ કરે, ઈચ્છા હરીની. ક્યાં મને પ્રસંગ યાદ આવે છે ચિત્તોડગઢનો, ક્યાં કુંભોરાણો, અને ક્યાં પેલી ભાનુમતી રાણી. બાલસિંહજી જેવો, જેનો ભગવાન શંકરનો પરમ ભક્ત બાલસિંહ, એનો નાનો ભાઈ. ક્યાં પેલી ઘોડાની સેવા કરવા વાળો અશ્વપાલ. રાણીની મતિ બદલી, પેલા ઘોડાની સેવા કરવા વાળા અશ્વપાલની સાથે કઈક જુદો જ સંબંધ જોડાનો ભાનુમતી. અને કુંભાર રાણાને ઓચિંતાનું દિલ્હી જવાનું થયું. કુંભાર રાણાએ પોતાના ભાઈ બાલસિંહને બોલાવીને કીધું, બાલસિંહ, મોટા ભાઈ, કે હું કાલે દિલ્હી જાઉં છું, મારે કામ છે, 2-5 દિવસ લાગશે ભાઈ, પણ આપણી ચિત્તોડગઢની સત્તાનું રક્ષણ કરજે, આપણી જનતાનું ધ્યાન રાખજે, અને બાપ રોજ રાત્રિના 12-1 વાગ્યા પછી આખા નગરને પરિક્રમા કરજે. ભલે મોટા ભાઈ. કુંભ રાણો દિલ્હી ગયા. અહીંયા અશ્વપાલ સેવા કરે. ભાનુમતી જેવી રાણી ત્યાં સોનાના હિંડોળે હિંચવા વાળી અશ્વપાલની સાથે જુદા સંબંધે બંધાણા. તુલસી કવિઓ કહે છે કે આ બાજુ કુંભ રાણો દિલ્હી, પાછળથી ભાનુમતી અશ્વપાલને મળે, રાજમહેલમાં અશ્વપાલ જાય, અને આ બાજુ બાલસિંહજી રાત્રિના 12 વાગે નગર વિહાર કરવા નીકળ્યા. એમાં એને એમ થયું કે લાવો મારી ભાનુમતી ભાભીના મહેલ બાજુ થઈને નીકળું. એ બાજુ ગયા તો ભાનુમતીના મહેલના દરવાજે કોઈની મોજડી જોઈ. કુંભારાણા બાલસિંહને થયું કે ભાનુમતીની મારી ભાભીના મેલે આ મોજડી કોની પડી છે. એકદમ ગયા, ત્યાં જોયું તો ભાનુમતીના જુદા દર્શીમાં અશ્વપાલને જોયા, અને કહે છે બાલસિંહ સમજી ગયા, ઓ ખલાસ, કુંભાર રાણાની સત્તા જવાની, અમારું પતન થઈ ગયું. વિચાર કરે છે આ બાજુ, અને ભાનુમતી પણ આને એમ થયું કે હું કદાચ જઈશ અને મારી મોજડીનો અવાજ સાંભળશે, અને કદાચ આ માણસ જોઈ જાય તો મને પાપ લાગશે. એટલે મોજડી હાથમાં લઈ લીધી બાલસિંહે, અને પોતાનું વસ્ત્ર પડી ગયું એને ખબર નહીં, એ વસ્ત્ર અને મોજડી પડીને એમ થયું કે મૂકતો જાઓ.
અને મોજડી મૂકી બાલસિંહ ગયા. સવાર પડે બાલસિંહજી આવે. આ બાજુથી ખબર પડી ગઈ ભાનુમતીને કે મારા દિયર મારા પાપને જોઈ ગયા, પણ લાવા દિયરનો કાંટો કાઢી નાખું. એટલે સવાર થતા એક માણસને બોલાવીને કીધું કે તત્કાલીન દિલ્હી જાઓ, કુંભાર રાણાને કહેજો ભાનુમતી તમને બોલાવે છે, તત્કાલીન આવો. 5 દિવસનું રોકાવાનું હતું. કુંભાર રાણા બીજા દિવસે દિલ્હીથી આવી ગયા. કુંભાર રાણા ભાનુમતી બેઠા છે. ભાનુમતી રડવા લાગી. સ્ત્રી ચરિત્ર કર્યું, મહારાજ ક્યાં? બસ હવે મારે મરી જવું છે. શું કામ? હવે જીવવું નથી. કેમ? પેલી દાસીને કીધું પેલી મોજડીને ખેસ લેતા આવો. મોજડીને ખેસ લાવી દેખાડ્યા. કીધું આ કોના છે? કે મારા ભાઈ બાલસિંહના. કેમ? ક્યાંથી આવ્યા? કે એ જ કહું છું કુમારાણા, આજ રાત્રિના 12 વાગે તમારો ભાઈ બાલસિંહ મને 12 વાગે એકલો મારા મહેલમાં મળવા આવ્યો. ભાનુમતી હું માનવા તૈયાર નથી. શંકરનો ભગત છે મારો ભાઈ, અને કોઈ દિવસ આવી કુદૃષ્ટિ કરે નહીં કે એટલે જ મરી જાવ છે. મારું નહીં માનો તમે. પછી કીધું કે હવે તું કઈ સજા આપું ભાનુમતી? કીધું કે આવતીકાલે દરબાર ગઢમાં રાજસભાની વચ્ચે તમારો ભાઈ આવે એના પહેલા એનું મસ્તક કાપી અને મને રાજસભામાં તમારા ભાઈનું મસ્તક આપો. કુંભો રાણો વચને બંધાણા. બીજા દિવસની સવારે વિચાર કરે કુંભો કે હવે શું કરવું, અને કહે છે કુંભો રાણો પોતાના ભાઈ બાલસિંહને બોલાવીને કીધું, બાલસિંહ તું શંકરનો ભગત છે, જા એક કામ કરજે, આવતીકાલે મારે શિવજીના મંદિરે પૂજા કરવા આવવું છે. આલે આ ફૂલનો ખૂમચો આવતીકાલે વહેલી સવારે 4 વાગે ફૂલ લઈને મને આપી જાજે. ભલે મોટા ભાઈ. આ બાજુ ખાટકીના 2 માણસોને બોલાવીને કુંભાર રાણાએ કીધું કે સવારે વહેલો 4 વાગે બગીચામાં જે પેલો ફૂલ લેવા આવે એનું મસ્તક કાપીને મને આપી દેજો. ષડયંત્ર રચ્યું. કુંભાર રાણો આટલું કહીને જતા રહ્યા. આ બાજુ લીરલબાઈ પરણીને આવ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માની મૂર્તિ અને લીરલબાઈ પોતાના ગુરુને બોલાવીને ભજનના મંડાણ માંડ્યા છે. બાપ અને મારો કવિ કહે છે સુંદર ગંગા સતીના ભજન ગવાય છે. થોડી પાનવાય અજાતી ભાવને એવી રીતે
મનડા દેવની પાનબાઈ એના બદલે કઈ દરબારમાં 299 નો પતિ 300 ની રાણી લીલબાઈ ને લાવેલા કુંભો રાણા ઘટના એવી ઘટી તે દિવસે લીલબાઈએ પોતાના ગુરુને બોલાવેલા. એને કીધું, બાપુ તમે મને વળાવી ત્યારે કહ્યું તું, લે બેટા આ કૃષ્ણ પરમાત્માની મૂર્તિ લેતી જા અને આની પ્રાણ પ્રતિષ્ઠા કર. તેથી મને બોલાવજે. તે જ દિવસે લીલબાઈ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. રાત્રિનો સમય, ભજનના મંડાણ માંડેલા, ગત ગંગાઓને કહેલું અને અલખના આરાધન કરતા જે ગતુની વાતો કરનારા સંતોના ભેળા થયેલા. આ બાજુ સતી ગંગા, આ બાજુ તોડાદે, આ બાજુ જુદા જુદા સંતો બધા પધાર્યા, અમરમાં આવ્યા છે. અને કુંભાર રાણાના આંગણે ક્યાંય ભીડ સમાતી નથી. બાલસિંહને એમ થયું કે ભજનમાં તો જવું જોશે. મારા નવા ભાભી આવ્યા છે લીલબાઈ, અને હું તો શંકરનો ભગત છું, એમાં ન જાઉં તો કેમ પોસાય. પણ વિચાર એ આવ્યો કે મારો નિયમ છે કે ભજનમાં જાવું જ જોઈએ, અને જાવ એટલે છેલ્લો પ્રસાદ લીધા વિના હું ઊભો ન થાવ. આવી ટેક હોવી જોઈએ. કથામાં જાય ને તો પ્રસાદ દેવાઈ જાય, આરતી થઈ જાય, વક્તા વહી જાય, પછી ઉઠાય. આ બધા એના નિયમો છે. સહી નિયમ પાડીએ જ ને ભાઈ. કઈ 2-5 મિનિટમાં કઈ ફેર ન પડે. પણ આવા બધા નિયમો છે. કહે છે બાલસિંહજી, તમે આખો પ્રસંગ જોઈ લો કુંભાર રાણાનો. કહે છે બાલસિંહજી કે હું ભજનમાં જાઉં તો મારાથી ઉઠાય નહીં જ્યાં સુધી પ્રસાદ ન ધરાય. હા, બસ નિયમ છે છેલ્લા 12 વાગ્યાનો. 12 થાળ ધરાઈ જાય પછી છૂટા જવું જ જોઈએ. અને બાલસિંહજી કહે હું જઈશ, અને 12 વાગ્યા પછી હું કદાચ જાઉં અને વહેલી સવાર સુધી ભજનમાં બેઠા પછી ન પણ ઉઠી શકું, અને પ્રસાદ, હું તો ઘરનો માણસ છું, પ્રસાદ મને ન પણ મળે તો પ્રસાદના પડિયા માટે મારે રોકાવું પડે. અને મોટા ભાઈનો હુકમ છે 4 વાગે મારે ફૂલ આપવાના છે. અને અહીંયા કુંભાર રાણાએ કહી દીધું કે 4 વાગે બગીચામાં જે પહેલો આવે એનું માથું કાપી નાખજો. અને બાલસિંહને કીધું 4 વાગે ફૂલ લેવા જાય છે. આ ભાનુમતીનું વેર વાળે છે કુંભો રાણો. સગા ભાઈને ભગવાન શંકરનો પરમ ભક્ત માણસ કુંભો રાણો મોકલે પાલન કરવા મોટા ભાઈના વચનને. મને ખબર નહીં બાપ, પણ મેં સાંભળ્યું છે લક્ષ્મણ દાદો મોટા ભાઈના વચનનું પાલન બહુ કરતા. એના પૂર્વજોનું પાલન એનું બહુ કર્યું છે બાપ. મેં જોયા પણ નથી, પણ મારો આત્મા વ્યાસપીઠ ઉપર કહે છે એટલે હું બોલું છું બાપ. હું કોઈ ઓળખતો નથી, પણ એનું તસવીર જોઉં છું, એનો ફોટો જોઉં છું ત્યારે એમ થાય છે નક્કી આ પાઘડી વાળો કઈક કમાલતો હશે. એ નક્કી વાત છે. નહીતર આવા મંડાણ માંડી શકાય જ નહીં. વધાવો મારા બાપ, લક્ષ્મણ બાપાને વધાવો. આવા મંડાણ બંધાઈ શકાય. વચનનો પાળનારો પુરુષ થશે એ વાત પાટો મને દેખાય જો બાપ. પછી તો અને જેથી ચિત્ત વૃત્તિનો જવાબ મળે તેથી સાચો જ હોય તેથી કઈ જ દેવું. ચિત્તનો જવાબ છે. આપણે માણસ ઓળખવાનું કામ કોણ કરે? આપણું ચિત્ત કરે. નથી આપણે વયા ગયા પછી કહેતા આમ ભલે એવો તો પણ આમ લૂચો હશે હોય માણસ. એ બધું કોણે પારખ્યું? મારું તમારું ચિત્ત પારખે. આજ કુંભર રાણાએ કીધું, વચન પાડ્યું બાલસિંહે, અને બાલસિંહ ભજનમાં પણ જાવું ગયા. ભજનમાં એમાં બાલસિંહનો મિત્ર હતો ભાનુમતીનો ભાઈ. તમે જુઓ કરેલું કર્મ આડું કેવું આવ્યું.
ભાનુમતીનો ભાઈ એને કીધું કે તું મારો મિત્ર છે કે હા, આજ મારા મોટા ભાઈને વહેલી સવારે 4 વાગે ફૂલ જોઈ છે, શ્રાવણ મહિનો છે, મોટા ભાઈ શંકરના મંદિરે આવવાના છે, મારી સાથે ફૂલ માંગ્યા. હવે હું લીરલ ભાભીના ભજનમાં બેઠો છું અને જો હું ભજનમાં ઊભો થાવ તો મારો નિયમ તૂટે, પ્રસાદના પડ્યા વિના ઉઠાય નહીં. તું એક કામ કરીશ, શું મોટા ભાઈ માટે ફૂલ લઈ આવી આપજે. ભલે બા, તારો મિત્ર છું. અહીંયા કુંભારાને કહી દીધેલું ખાટકીના માણસોને કે જે આવે એનું 4 વાગે માથું કાપી નાખશે. અને હુકમ કર્યો છે બાલસિંહ ને, એટલે બાલસિંહ જવાનો છે. પણ બાલસિંહે ભજનના કારણે એના મિત્રને કોઈ જાણતો નથી. એનો ભાઈ ભાનુમતીનો ભાઈ બગીચામાં આવ્યો, જ્યાં પહેલો જ પ્રવેશ કર્યો, ખાટકીના માણસોએ મસ્તક કાપી નાખ્યું. મસ્તક લઈ અને થાળીમાં ઢાંકી એ ખુમચામાં મૂકીને કુંભાર રાણાના ભાઈ બાલસિંહને આપી ગયા. હવે બાલસિંહે કઈ કપડું ઊંચું કરીને જોયું નહીં. એને એમ કે મને ભાનુમતીનો ભાઈ જ ફૂલ આપી ગયો. અહીંયા ભજન પૂરા થયા, પ્રસાદ વેચાણો. ભાનુમતીના ભાઈનું મસ્તક બાજુમાં, લીરલબાઈ બધાને પ્રસાદ વેચે. એમાં પ્રસાદ વેચતા એક પડ્યો પ્રસાદનો બાલસિંહે વધારે માંગ્યો કે મને એક પડ્યો ભાભી વધારે આપજો. કેમ બાલસિંહભાઈ, તમારે 2 પડ્યા ખાવા છે? કે ના, તો મારો મિત્ર ફૂલ લેવા ગયો છે, એક પડ્યો એનો આપો પ્રસાદ. લીરલબાઈ કીધું હા લો, 2 પડ્યા હતા. સવાર થયું, અહીંયા ભાનુમતીને થયું કે આજ 4 વાગી ગયા, મારો ખટકતો કાંટો, મારો દિયર નીકળી ગયો, મારો કાંટો. રાજી થઈ ગઈ ભાનુમતી કે હવે મારી અશ્વપાલની વાત કોઈ કહી નહીં શકે. મને ખટકતો તો મારો દિયરનો કાંટો નીકળી ગયો. રાજી થઈ ભાનુમતી રાજ સિંહાસનમાં બેઠી છે, કુંભો રાણો બેઠા છે. અને આ બાજુ કીધું કે પેલા ફૂલનો ખુમચો લાવો. અને ત્યાં તો બાલસિંહજી ફૂલનો એ પડ્યો હાથમાં લઈ અને આવે છે. કુંભરાણો જોઈ રહ્યા કે મેં કીધું તું ખાટકીના માણસોને કે પેલો પ્રવેશ કર્યો એનું માથું કાપી નાખજો. બાલસિંહ તો હાલ્યો આવે છે. ભાનુમતીએ જોયું કે મારા દિયરનો કાંટો મારે કાઢવો, તો મારો દિયર તો હાલ્યો આવે છે. તો પછી આ થાળીમાં શું છે એ લઈને આવ્યા. અને જ્યાં કપડું આગું કર્યું ત્યાં ભાનુમતીનો સગો ભાઈ નીકળ્યો. રોઈ પડી ભાનુમતી, મારા વિસામાં, મારા જવતલિયા, મારા બાપ, મેં તને મારા હાથે કપાવી નાખ્યો. પણ હવે જોવા જેવું છે. એ તો વાત નથી ગઈ. પણ લીરલબાઈને ખબર પડી. બાલસિંહ શંકરનો ભગત હાથમાં પડ્યો, માથું જોયું, કુમચો પડી ગયો. ઓ મારા મિત્રનું માથું લઈને આવ્યો. ખેર જિંદગી આખી શંકરની પૂજા કરી, પડ્યો મૂક્યો પ્રસાદનો સામે. ભાભી લીરલબાઈને બોલાવ્યા. લીરલબાઈને કીધું કે હે ભાભી, જો ગત ગમની વાતો કરી હોય, આગમ નિગમની વાતો કરી હોય અને પડદામાં પાઠ પૂજા કર્યા હોય તો આજ તમારા હાલત ધણીનું આરાધન કરો. અને લીલા નેજા વાળો આજ આવીને ઊભો ન રહે તો આજ કોઈ આજથી ભોજન ન લે. એ પડકારો કર્યો બાલસિંહે. અને ત્યાં તો લીરલબાઈએ કીધું, બાલસિંહ ભાઈ શું થયું છે? કે ભાનુમતીના ભાઈનું મસ્તક કપાયું. કોણે કાપ્યું? કે ઈ છોડો, જેને કાપ્યું હોય ને. ધડ મસ્તક મગાવો. ધડ મગાવ્યું, મસ્તક મુકાવ્યું, ધડને માથું મૂક્યું. અને બાપ લીરલબાઈ હાથમાં પહેલી વખત એક તારો લીધો. રામસાગર હાથમાં ગંગા સતી પહેલી વખત લીધો હતો. ગંગા સતીએ 52 ભજન સંભળાવ્યા પાનભાઈ. અને 52માં ભજનમાં છેલ્લે કહી દીધું હતું, સંગ તો પાનભાઈ તમે એવા
આ ભજનમાં રાખે તમને ભજનમાં ભરપૂર રાખે એની સંગત કરજો. અને પાનભાઈ આ દે વીજળીના ચમકારે પાનભાઈ મોતીરા રવીને જો અચાનક નીરલભાઈ માથું ધડ મધાયું પટમાં મૂક્યું અને કીધું બાલસિંહભાઈ હા પડિયો લાવો. પ્રસાદીનો પડિયો આપ્યો. એ ભાનુમતીના ભાઈનું મળદું પડ્યું છે. એ મળદાના હાથ ઉપર પડિયો મૂક્યો. નીરલભાઈએ કીધું બાપ એકવાર બેઠો થઈ, તું જીવ નહીં તો કાંઈ વાંધો નહીં, પ્રારબ્ધ તારું પૂરું થયું હોય તો લઈ જાજે મારા બાપ, પણ આ પ્રસાદીનો પડિયો લીધા વગર ચાલે તો તને અલખ ધણીના સંગ છે. અને ઉપાડ્યું ભાઈ તારો ભરોસો અમને ભારી અજમલ લાય, તારો ભરોસો મને થાય બાર બીજેના આ ધણીને સમજું બાર બીજેના રે એ ધણીને સમજું નકલને જરાતારી ભજના વાગ બના હરિને આરાધન કર્યું. અને ત્યાં તો બાપ લીલા નેજા વાળો ફરકવા લાગ્યો અને ત્યાં તો અંજવાળા ખાવા માંડ્યા કુંભાર રાણાના દરબારગઢમાં. અને ત્યાં તો ધડ માસ્તું મસ્તક જોડાયું અને ભાનુમતીનો ભાઈ ઉભો છે. બાપ બાલસિંહ તારો ફૂલનો પડિયો ન લાવ્યો. ત્યાં મને શું થયું ખબર નહોતી. બાલસિંહે કીધું લે બાપ તું ન લાવ્યો તો કાંઈ નહીં, લે આ પ્રસાદીનો પડિયો. અને લીરલભાઈનો હાથનો પ્રસાદ ખાધો અને તેદી કુંભો રાણો પછી સિંહાસન ઉપરથી હેઠે ઉતર્યા. અને ભાનુમતીને કીધું, લીરલબાઈને કીધું કે તમે મારા રાણી છો, પણ ઈરે માર્ગ મારે જોવા, આ માર્ગ મને બતાવો. આ માર્ગ જેવો છે લીરલભાઈ, આ કયો માર્ગ હતો કે મળદા બેઠા કર્યા? ઈરે માર્ગ મારે જોવા તોડા દે, આરે માર્ગ મારે જોવા દે. આ માર્ગ મારે જોવો છે. મતિ બદલે, બુદ્ધિ બદલે, પછી રાણી હોય કે દાસી હોય એને ખબર નથી હોતી કે હું શું કરું છું. અરે ભાઈ બહેન, કૈકેયીની મંથરાના સંગમાં બુદ્ધિ બદલી. ક્યાં અયોધ્યાની રાણી પણ કહી દીધું, મંથરા તું કહેતી હો તો કુવે પડું, તું કહેતી હો તો આપઘાત કરું, તું કહેતી હો તો મારા પિયર પાછી વહી જાઉં, બાકી રામ ગાદી ઉપર બેસે હું મારું ભારત જેલ નહીં ભોગવી. કૈકેયીને મંથરાએ કહ્યું, ચિંતા કરો માં રાણી, હજી એક રાત બાકી છે, બાકી આપણા હાથમાં છે, મારું કહ્યું માનો તો. કૈકેયી કહે, મંથરા તું જેમ કેમ કરું. કે શું તમે ભૂલી ગયા છો? તમારા લેણા બે વચન બાકી છે. કેવી કે જેથી દેવ સંગ્રામમાં યુદ્ધ થયું તેથી તમે રથ લઈને ગયા હતા, રથનો ધરો તૂટ્યો, એક આંગળી ઉપર રથને ટેકાવ્યો, એક હાથમાં લગામ પકડી દશરથજીને મૂર્છા આવી હતી અને હજારો દેવતાઓની વચ્ચે રાણી કૈકેયી તમે એકલા રથને લઈને આવ્યા હતા. રાણી કૈકેયી જેવા તેવા નહોતા. એક આંગળી રથના ચક્કરમાં રાખી એટલે રથ પડી ન જાય અને એક હાથમાં લગામ પકડી દશરથજી મૂર્છિત અને રથ લઈને આવ્યા હતા. રાણી કૈકેયી ઉપર એટલો પ્રેમ અમસ્તો નહોતો દશરથજીને.
એટલે દશરથે જાગ્યા પછી કીધું, તું રાણી માગો શું આપું? તેથી કઈ કીધું, મહારાજ એક નહીં 2 વચન માગીશ, પણ મારે જોશે તેથી માગીશ. તમે ભૂલી ગયા ને કે હા મંત્રા કઈ યાદ કરો, એ 2 વચન તે દિવસના બાકી છે. આજ મોકો છે, માગી લો. શું કે પહેલું વચન માગજો તમારા ભરતને ગાદી, અને બીજું વચન માગજો રામને વનવાસ. પણ સાંભળી લો રાણી, શું કે તમારા પતિ રામના સોગંદ ન બોલે ત્યાં લગી માગતા નહીં. બીજું ગાદી પહેલી માગજો, વનવાસ પછી માગજો. કેમ કે ગાદી માંગો અને કદાચ વનવાસ પહેલો માગો અને કદાચ તમારા પતિના પ્રાણ છૂટી જાય તો તમારા ભરતની ગાદી રહી જાય માગવાની. એટલે પહેલા ગાદી માગજો, પછી વનવાસ માગજો. એટલે કદાચ પ્રાણ છૂટી જાય તો ભરતની ગાદી રહી જાય. આનું નામ કહેવાય મંત્ર. આટલું કહ્યું, કઈ રાજી થયા. મંત્ર આપું જેમ કે એમ કરી. સંસ્કૃતિના કપડા ઉતરાવી વિકૃતિના કપડા મંથરાએ પહેરાવ્યા. કીધું આ કોપ ભવનમાં જતા રહ્યો. પછી કે આ કપડા પહેર્યા છે નવા, એ પુરાની પહેરજો, છૂટા કેસ કરજો. સ્ત્રી ચરિત્રનું નાટક કરીને આંખમાં આંસુ પાડજો. મહારાજ આવે એટલે એના હાથને જેમ સર્પીની ધક્કો મારે એમ ધક્કો મારજો. આ બધું નાટક શીખવાડ્યું, સ્ત્રી ચરિત્ર શીખવાડ્યું. કઈને આવડતું નહોતું, કારણ કે ગુરુ સમર્થ હતા. સ્ત્રી ક્રોધમાં હોય ને એટલે પુરુષના હાથને ધક્કો મારે, શરીરને ધક્કો મારે. કેટલું વિચિત્ર રામચરિત માનસના શબ્દો. અને મારા તુલસી ઉપમા પણ આપી કે કઈ ધક્કો માર્યો ને ત્યારે કેવા લાગતા હતા, કે જેમ સર્પિણીના પૂંછને કોઈ પગ મૂકે અને સર્પિણી જેમ થપાક મારે એમ કઈનો હાથ લાગ્યો દશરથ. પછી તુલસીને પૂછ્યું કે ભરતની માને તમે સર્પિણી કીધા? કે હા, સર્પિણીનો નિયમ છે, ગમે એટલા 100 ઈંડા મૂકે પણ એના ને એના ઈંડા પાછી ખાઈ જાય સર્પિણી. એટલે તો કોક જ દેખાય છે આ, નકર 100 ઈંડા મૂકે બજારે સરપ પડતો હોય પણ સર્પિણી ખાઈ જાય છે. કોઈ એકાદું જ સરકી નીકળી જાય. અને વીછણ એના બચ્ચાને જન્મ આપે એટલે વીછીના બચલા વીછણને ખાઈ જાય. વીછણ જીવે નહીં, જન્મ આપે એટલે બચલા હોય ને ખાઈ જાય. માનું પૂરું. એટલે તુલસી ઉપમા આપી છે કે કઈ કેવા લાગ્યા કે સર્પિણી જેવા. શું કામ? કે એના દીકરાઓને વનમાં મોકલવા તૈયાર થઈ, સગા દીકરાઓને ખાવા તૈયાર થઈ. આને માં કેમ કે કોપ ભવનમાં જાઓ, આવી સ્થિતિમાં રહેજો. હવે અયોધ્યા જે ગયા છે ને ખબર છે, અયોધ્યામાં ક્યાંક કોપ ભવન છે નહીં. ગયા હોય ને જોયું હોય તો કયો કોપ ભવન? કડપ ભવન છે. કોપ ભવન અયોધ્યામાં આજે નથી. તો રામાયણમાં લખ્યું છે કે આ કોપ ભવન ક્યાંથી આવ્યું? કોપ ભવન હોય નહીં. કોઈ રીસાવાનો રૂમ, રીસાવાનો કોઈ રૂમ ન બનાવે. આપણે બહુ મોટો ફ્લેટ બનાવીએ તો એમાં ડ્રોઈંગ રૂમ હોય, બેડરૂમ હોય, કિચન ઘર હોય, બધા ઓફિસ રૂમ હોય, આ બધું હોય. પણ કઈ રીસાવાનો રૂમ કોઈ બનાવે? કે એક રૂમ રીસાવાનો કે ઘરમાં કોઈ રીસાય તો એનામાં જતું રહે, એવું કોઈ બનાવે નહીં. તો દશરથજી આવો મેલ કર્યો તો નહીં તો પણ મારું તુલસી લખે આ મેલ આપણે બનાવીએ નહીં પણ એની મેળાએ બની જાય. બોલે કેવી રીતે? કે જેના ઘરમાં 3 વસ્તુ એક સાથે ભેળી થાય ને એ પછી ફ્લેટ ન કહેવાય, એને બેડરૂમ ન કહેવાય, એને ડ્રોઈંગ રૂમ ન કહેવાય, એને ઓફિસ રૂમ ન કહેવાય, એને કાંઈ ન કહેવાય, એને કોપ ભવન કહેવાય. એક જ મેલમાં 3 વસ્તુ હોય તો પછી ઝૂંપડું હોય કે ફ્લેટ હોય. કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય એક સાથે ભેળા થાય એને પછી
કોપ ભુવન કહેવાય. દશરથજીમાં કામ છે. દીકરો નિયમ પાડે છે, હમણાં જોઈ ગયા. ધરતી પર સૂતો છે રામ, મંત્ર બોલે છે, ઉપવાસ છે રામને ગાદી મળવાની. ઈ રામનો બુઢો બાપ 60,000 વર્ષની આયુષ લખી છે રામ વનવાસ વખતે. દશરથજી 60,000 વર્ષનો બાપ કૈકેયીની સામે કામના જોવે છે. સફેદ દાઢી વાળો બાપ, દશરથમાં કામ છે. કૈકેયીને દશરથજીને ક્યાં ડંખ દેવો એનો ક્રોધ છે કે મને હમણાં બોલાવે તો હું પહોંચું. એટલે ક્રોધ લઈને કૈકેયી બેઠા છે. મંથરાને લોભ છે, દરવાજામાં બેઠી છે લોભ લઈને કે ભરતને ગાદી મળે, ભરત રાજા થાય અને કૈકેયી ભરતની રાજરાણી બને, રાજમાતા બને તો મને થોડાક વધારે લાભ મળે, આટલો જ લોભ છે. કાર્યકર્તા હોય રાજકીય પક્ષના, એને લાભ કેટલો હોય કે આપણે જેને ચૂંટાવીએ એ સત્તાધીશ થાય તો આપણું કઈ હાલે, બસ આટલો જ એને લાભ હોય. બાકી એની સહી ન થાય. તારીખની સહી થાય પણ એ એટલા લાભ માટે કેટલું આમથી આમ કરનાર. લાભ એને આટલો જ હોય. એ ચડી જાય ને તો મારા મામાના છોકરાનો બેર પડી જાય. આટલો જ મંથરાને કાંઈ મળવાનું નથી, પણ આટલો જ સ્વાર્થ હતો કે હું રાજ માતા ની દાસી બનું, મારું માન વધે બીજી દાસીઓ કરતા કે ભાઈ એ તો રાજરાણીની દાસી છે. આટલા સ્વાર્થ માટે આખી અયોધ્યાને રોતી કરી રાતમાં. મંથરા આટલું કઈ દરવાજે ઉભી રહી, કઈ મહેલમાં ગયા. આ બાજુ સાંજ પડી. હવે દશરથજી નહોતો કે આનંદ સમાતો નહોતો. કઈ પ્રાણથી પ્યારા એકદમ દોડતા આવ્યા. મંથરાને પૂછ્યું, મંથરાજી મહીપતિ બોલે, મંત્રી મહારાણી ક્યાં છે? કઈ કે બોલે એ તો કોપ ભુવનમાં છે. કોપ ભુવન નામ સાંભળ્યું અને મારો તુલસી દ્રષ્ટાંત આપે કે જેમ વિશાળ ગજરાજ હાથી હોય, આમ 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 ડગલા ભરતો હોય તો જાણે ધરતી ધ્રુજતી હોય એવો હાથી હોય, પણ વૃદ્ધ હાથી હોય અને સિંહની ગર્જના સાંભળે અને જેમ હાથી કાંપવા માંડે એમ દશરથ સિંહ જેવો હતો, ધ્રુજવા લાગ્યા. મારી રાણી કોપ ભુવનમાં. એકદમ ગયા, અંદર ગયા તો રાણી ધરતી ઉપર સૂતા છે. પુરાતન વસ્ત્રો પહેર્યા, છૂટા કેસ છે. નજીક ગયા, કૈકેયીના ખંભા ઉપર હાથ મૂક્યો. યાદ રાખજો, દશરથજીની બુદ્ધિ બદલત નહીં, પણ કૈકેયીના ખંભાને અડ્યા ને એટલે એનું વાઇબ્રેશન થયું, એટલે દશરથની બુદ્ધિ ફરી. કાંઈ આમ સંગથી જ ફરે એવું નહીં. ઘણાને ખાલી તમે આમ અડી જાઓ ને તો એનો સંગ તમને લાગી જાય. દશરથ બોલે કોઈ દિવસ કે ગજગામીની કોકિલ કંઠી, દશરથના શબ્દો વાંચો, પણ અડ્યા, સ્પર્શ થયો અને જણજણાટી આવી ગઈ શરીર. બુદ્ધિ ફરી ગઈ. એક જ મિનિટમાં દશરથજી બદલી ગયા. રામ ભૂલાઈ ગયો. એ તો કઈ તને શું કામ રસાણા? ત્યાં સુધી બોલ્યા, રાણી તમે કહેતા હો તો તમને કોઈ આંગળી ચીંધી હોય તો આંગળી છીછેદ કરી નાખો. રાણી તારા પર કોઈ દ્રષ્ટિ કરી હોય તો તારી નજર સામેની આંખું લઈ લઉં. રાણી તમે કહેતા હો તો રંકને રાજા બનાવી દઉં, અને રાણી તમે કહેતા હો તો કોઈ રાજાને દેશ વટો આપી દઉં. મારી રાણી તમે રીસાયા શું કામ? તુલસી રોતા રોતા લખે કે દીકરાને રાજા બનાવવાનું વચન આપ્યું, એ પણ પૂરું થવાનું નથી, અને રાણીને એમ કહે કે હું રંકને રાજા કરી દઉં. આને કહેવાય કામાંત માણસ. કામમાં આંધળો હોય ને, કામનામાં આંધળો, એ એમ જ હોય કે તું તો સૂરજમુખી છે, તું તો ચંદ્રમુખી જેવી લાગે છે. કામનો આંધળો.
રાત્રિ ફોન કરે ને એટલે એમ કે ચંદ્રમુખી જેવો તમારો ચહેરો દેખાય છે મને. દિવસનો કરે ને એટલે એમ કે તમે તો સૂર્યમુખી જેવા લાગો છો. લગ્ન થાય પછી એમ કે હવે તો તમે જ્વાળામુખી છો. શીખરું નીકળે છે એમ, બોલ્યા નથી થતા. કામાંત છે દશરથજી, કામાંત થયા છે અહીંયા. હા, અને અડા કઈ કઈ ને એટલે. અને એ દશરથ થોડી વાર પછી જુઓ એના મોઢામાંથી એક શબ્દ નીકળશે. કઈ કઈ ને બધી વાતો કરી, છેલ્લે કીધું કઈ કઈ હું શું કામ આવ્યો છું એના સમાચાર તો સાંભળો. શું કે તમે રોજ કહેતા હતા ને કે ગાદી રામને આપી દો, રામને આપી દો, રામને આપી દો. રાણી, તમારા કહેવાથી ગાદી રામને આપું છું. એ રામ શબ્દ જ્યાં બોલ્યા, વીછીનું જેમ ઉતરે એમ દશરથજીની કામના ઉતરી ગઈ. પછી જુઓ દશરથની પાછા આખી કરી ગઈ. દશરથજી કીધું રાણી, હા બસ તમારો મારો સંબંધ પૂરો થયો. બોલી નાખ્યું છે દશરથજી થોડી. ભગવાન સોની સદો મહાભારતમાં વિદુરજીએ 10 નામ લખ્યા છે કે આટલા માણસ નીતિ ચૂકી જશે. ટૂંકમાં 10 ગણાવી દો. દસ જણાના નામ છે મહાભારતમાં લખ્યું છે. વિદુરે કહ્યું ધૃતરાષ્ટ્રજી, શું મદિરા પીનારો ધર્મ ચૂકી જશે? પહેલું, આકસ્મિકમાં ડૂબેલો માનવ, આસક્તિમાં ડૂબેલો માણસ ધર્મ ચૂકી જશે. 2, ત્રીજું, અતિ થાકેલો માણસ ધર્મ ચૂકી જશે. 4, ક્રોધી માણસ ધર્મ ચૂકી જશે. ભૂખો માણસ 5મું ધર્મ ચૂકી જશે. 6, અતિ ઉતાવળિયો માણસ ધર્મ ચૂકી જશે. 7મું, અતિ લોભી માણસ ધર્મ ચૂકી જશે. 8મું, અતિ બીકણ માણસ ધર્મ ચૂકી જશે. 9મું, અતિ કામી માણસ ધર્મ ચૂકી જશે. અને 10મું, અતિ ઊંઘણસી માણસ ધર્મ ચૂકી જશે. એમાં દશરથજીનો 9મો નંબર છે. દશરથજી ચોથી અવસ્થાએ અતિ કામી થયા. તમારા તુલસી હતો એક જ દોહામાં લખ્યું છે. એક જ દોહો તુલસી. આ તુલસી ગલી હે સાગરી मेरे तुलसी आ तुलसी गली में सागरी तुलसी 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 गली सागरी उसमें दोनों ना समाए मेरी तुलसी गली सागरी उसमें दोनों ना समाए कारण के जहाँ होगा राम तहाँ नहीं होगा काम तुलसी गली से साकड़ी જ્યાં રામ હશે ત્યાં કામ નહીં આવે કોઈ દિવસ અને જ્યાં કામ હશે ત્યાં કોઈ દિવસ રામ યાદ નહીં આવે. કામ આટા મારતો હોય ને ત્યાં રામ ન હોય અને રામ હોય ત્યાં કામ આવી શકે. દશરથજીની સામે કઈ કઈ કીધું મહારાજ મહારાજ
લેવું દેવું કર્યું છે? કોઈ દિવસ કાંઈ આપ્યું છે? રાણી માગી લો, એક નહીં, બે નહીં, 4 વચન માગો અને ન આપું તો મને રામના સોગંદ છે. સમજી ગઈ કઈ કઈ. હવે રાજવી નહીં બદલે. ઉભા થયા, શ્રૃંગાર સજ્યો, કપડા પહેર્યા અને પછી કીધું, મહારાજ હા, આ રઘુકુળ છે કે આ રઘુકુળ છે? બોલ્યા છો રઘુકુલ રીતિ સદા નહીં સત્ય પાકત પુંજા અને ગિરીશ રાણી રઘુકુળ છે, મેં સોગન ખાધા, વચન પૂરું કરીશ. રાણી મારો ભોળો સ્વભાવ ને એટલે હું ભૂલી ગયો. 2 ના 4 માંગો કે નહીં 2 આપો. હું રઘુકુળ છું. રઘુકુળ શું કામ કીધા? બહુ સારી વાતો રઘુકુળની છે. ટૂંકમાં કહું, સમય નથી. રાજા હરિશ્ચંદ્ર આ કુળનો જ રાજા, અને દશરથ બધાને યાદ કરે, હું આ કુળનો છું, હું આ કુળનો છું. હું રાણી વચન બોલું છું તો મને એમ થાય કે હરિશ્ચંદ્રનું વચન બોલ્યો. રાણી મારા કુળમાં કેવા થયા મહારાજ? કઈ કહો તો ખબર પડે ને. ક્યાં હરિશ્ચંદ્ર કાશીની બજારમાં વિશ્વામિત્રજી લઈને ગયા. પ્રસંગથી તો પરિચિત છો, પણ સ્મરણ આવ્યું એટલે કહું ટૂંકમાં. કાશીની બજારમાં લઈને ગયા. અમારા ગીણા બાપાને આ બહુ, હરિદ્વારના પ્રસંગ બહુ વિસ્તારથી કર્યો હતો. ગીણા બાપાને પ્રિય છે કે બાપુ હરિશ્ચંદ્ર ભૂલાઈને જાય. પ્રેમી માણસ છે. મારી સાથે તો સત્સંગનો પ્રેમી હોય તો જ સાધુના સંગમાં હોય ને, નહીતર અમારી પાસે બાવાની પાસે લેવાનું શું હોય? બાવો લઈ લે, શું લે અમારી પાસે? પણ કઈક એના પૂર્વના પુણ્ય હોય, એની કઈક પેઢીઓના જાયગા હોય તો અમારા સંગમાં. એને બહુ પ્રિય છે. અદભુત પ્રસંગ, કાશીનો પ્રસંગ મેં જોયું છે એટલે મને બહુ સમરણ આવે. કાશી ગયા છે ને એને કહું, કાશીની ગલીઓ બહુ સાંકડી છે. કોઈ ગયું છે તમારા ગામમાં? કોઈ ગયું છે કાશી? કાશી કોઈ ગયું છે બાપ? કોઈ ગયું હોય તો બહેનોમાં ભાઈમાં ઊંચો હાથ કરો. કોઈ ગયું હોય તો ઊંચા હાથ કરો ને બાપ, મને ખબર પડે. હા, સારું. કાશીની ગલીઓ સાંકડી છે. જે ગયા છે ને ખબર, ગલી સાંકડી છે. એટલે મને સાક્ષી તમે થાવ એટલા માટે. કારણ કે ન ગયા હોય એટલે બીજાને થાવ. બાપુને કોણ જોવા જવાનું છે? સાંકડીથી પડી. બાપુએ કીધું માયના, પણ ગયા છે એને પાકું થાય. હજી પોળી નથી થઈ અને સાંકડી ગલીમાં કાશીની મહારાણી જે રોઈ છે. હરિશ્ચંદ્ર તારામતી એના ઘાટ ઉપર વેચાઈ જાય વિશ્વામિત્રજીના કહેવાથી. એક ભંગીને ત્યાં જાય. એક નિમ્નમાં નિમ્ન જ્યાં ગણિકા હતી, એ ગણિકાની ટોળકીમાં તારામતી વેચાય. દીકરાને ભેડો લીધો નાનો, અને બાપ જ્યાં દીકરો લઈ અહીંયા હરિશ્ચંદ્ર શમશાન ઘાટ ઉપર રહે. કોઈ આવે તો એને ખાવું ક્યાં? અયોધ્યાનો રાજા, એને ત્યાં 56 પ્રકારના ભોગ પીરસાતા હતા.
એને ખાલી મરદાની એ પાટુડીમાં પકવેલા ચોખા જ ખાવાના. અને છતાંય હરિશ્ચંદ્ર ખાઈ લે, પાણી પી લે, સંસારમાં 24 કલાક બેઠા હોય, ટૂંકી ધોતી પહેરી, ઉગાડું અંગ, માથે ફેટ બાંધ્યો છે, એક હાથમાં સંસારના મરદાને સરખું કરવાનું પેલું કાષ્ટ છે, શરીર વિભૂતિથી ખરડાયેલું છે હરિશ્ચંદ્ર. રાણી તારામતી ગણિકાના દરબારમાં જ્યાં વેશ્યાઓનો ખંડ વેરો છે એમાં તારામતીને કામ કરવાનું. અને કેવા જિંદગીમાં જેની સામે કોઈ જોઈ ન શકે એવી નારીને અકૃત્ય પાપ કરવાનો વખત આવ્યો. જિંદગીમાં આંખથી જોયું નહોતું એ કરવાનો વખત આવ્યો રાણીને. દીકરો ભેળો. હવે એવા સ્થાન ઉપર દીકરાને શું સંસ્કાર મળે? પણ માને રહેવું પડ્યું. પર પુરુષો આવે એની સેવા કરવાની, એને શરાબ પીવડાવવાના, એના શરીરોને ઉપટન કરવાના. પર પુરુષને અયોધ્યાની રાણી અને વળી આંખમાં આંસુ પાડે તો વિશ્વામિત્રજીનો શ્રાપ લાગે. રોવાય નહીં, કહેવાય નહીં. 10-12 વર્ષનો રોહિત દીકરો ઘેરે કેમ કે મારા બાપુજી પાસે, બેટા પ્રારબ્ધના ખેલ પૂરા થશે ને બાપ. દીકરા એટલે ગાયશું. આવી સેવા કરે અયોધ્યાની રાણી. બન્યું એવું, દીકરાને એક દિવસ સર્પનો દંશ થયો. રાત્રિના 12 વાગે દીકરાનું મરણ થયું. પરિચિત છો આપ. રોહિત મર્યો, દીકરો મર્યો. રાત્રિના 2 વાગે પેલી ગણિકાની જે કહેવાતી માસી એને કીધું કે જા લઈ જા તારા દીકરાને શમશાને. મેં તને કહ્યું તું કે એકલી આવજે અમારા વિભાગમાં, દીકરો ન ચાલે. ક્યાં અયોધ્યાની રાણી નહોતું ખાપણ ઢાંકવા દીકરાને. સાડીનો છેડો નાખી એ 10-12 વર્ષના દીકરાના મળદાને લઈ નીકળી. પણ હવે એકલી તો આમ જ ઉપાડે ને, બીજું કેમ? આમ જ ઉપાડાય, આમ લઈને નીકળાય. આમ નીકળી કાશીની બજાર સાંકળી. દીકરાને લઈને બજારમાંથી નીકળી ન શકી. આજે ગલી સાંકળી છે. થાકી ગયા રાણી, દીકરાને મૂકી દીધો. બાપ રોહિત, મારા દીકરા એકવાર જવાબ આપ. બેટા પ્રારબ્ધના ખેલે આ શું કર્યું છે? પણ ખેર અમે રઘુકુળના છીએ. દીકરાને માન યાદાવડા કરતા કરતા શમશાનના ઘાટ ઉપર લાવ્યા. દીકરો મૂક્યો. હરિશ્ચંદ્ર પોતાના પતિ છે કીધું ઓળખી ગયા હતા, પણ હરિશ્ચંદ્રે ઓળખાણ કાઢી નહીં. તારામતી ઓળખી ગયા હતા મારા પતિ જ છે, પણ એને કીધું કે તમે જો મારા પુરુષ બની અને તમે ઓળખાણ ન કાઢો તો હું તમારી રાણી છું મહારાજ, હું ઓળખાણ ન કાઢું. પણ બે વચ્ચે હવે દીકરાને તો ઓળખો.